વિદ્યાર્થી મિત્રો, હવે તમે વાત કરી આપણે ત્રણ જોઈએ પ્રક્રિયા દ્વારા ફિનોલિક બનાવવા. ફોર્થ જોઈએ ક્યુમિન માંથી ફિનોલિક બનાવવા. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્યુમિન છે તો ક્યુમિન ની આપણે રિએક્શન જોવાની છે અને મિકેનિઝમ સાથે જોવાની છે. તો ખાસ મિકેનિઝમ ની અંદર આપણે વાત કરશું. જે મિકેનિઝમ તમારી એનસીઈઆરટી બુક્સ ની અંદર આપેલી નથી તો એની પણ આપણે વાત કરશું. ફર્સ્ટ પર ઇક્વેશન જોઈ લઈએ, કઈ રીતના પ્રક્રિયા થાય સારી ઈ જોઈ લઈએ, પછી મિકેનિઝમ ની વાત કરશું. તો ફર્સ્ટ પર ક્યુમિન કઈ રીતના બને છે એની વાત કરીએ. તો વિદ્યાર્થીઓ બેન્ઝીન છે, અલ્ટરનેટિવ ડબલ બોન્ડ ની વાત કરીએ. બેન્ઝીન પર કાર્બન સાથે બંને બાજુ મિથાઇલ ગ્રુપ એટેચ થયેલું હોય આ રીતના. આ કાર્બન પાસે હાઇડ્રોજન, બંને બાજુ મિથાઇલ ગ્રુપ છે, મિથેન ઇથેન પ્રોપેન એટલે પ્રોપાઇલ છે જેનું આઇસોપ્રોપાઇલ કહે. શું કહે? તો આઇસોપ્રોપાઇલ. તો એને હું કઈ રીતના લખી શકું? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન કહી શકું ને. તો આ રીતે લખી શકું આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, જેને હું સામાન્ય નામથી ક્યુમિન તરીકે દર્શાવીશ. ક્યુમિન કે જેને આઇસોપ્રોપાઇલ બેન્ઝીન કહીશ આઈયુપીએસ તરીકે અને ક્યુમિન. અરે તો આ રીતના નામ છે, બંને નામ ધ્યાન રાખજો. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન કહેવાય અને ક્યુમિન કહી શકાય. આઈયુપીએસ ના સામાન્ય નામની વાત થઈ. હવે ક્યુમિન ની પહેલા વાત કરીએ. હવે ક્યુમિન ની પ્રક્રિયા કોની સાથે કરાવશું? તો કે ક્યુમિન ની ઓક્સિજન સાથે રિએક્શન કરાવવામાં ઓક્સિજન O2. તો વિદ્યાર્થીઓ તો તમને ખાસ O2 ક્યાંથી આવેલો? તો O2 છે ઓક્સિજન એટમોસ્ફિયર માંથી, એર માંથી લઈ લેવો તમારે આવા વાતાવરણમાંથી. તો આ લખી નાખો ગુજરાતીની અંદર વાતાવરણ. વાતાવરણની અંદરથી ઓક્સિજન છે એ એની સાથે પ્રક્રિયા કરશે ક્યુમિન. તો એ પ્રક્રિયા દરમિયાન કોની મદદથી? તો એટલો ઓક્સિજન જરૂરી તો કે સનલાઇટની મદદ, સૂર્યપ્રકાશની હાજરીમાં સનલાઇટની મદદથી પ્રક્રિયા કરશું. સનલાઇટ પ્રેઝન્ટ હશે એ દરમિયાન પણ સનલાઇટ પ્રેઝન્ટ હોય ત્યારે શું થશે? તો કે હોમોલાઇટિક પ્રક્રિયા જોવા મળે. હોમોલાઇટિક ફ્રી રેડિકલ મિકેનિઝમ જોવા મળે. હોમોલાઇટિક ફ્રી રેડિકલ મિકેનિઝમ જોવા મળશે સનલાઇટની મદદથી. કે સનલાઇટ અહીં રહેલા ઓક્સિજન વચ્ચેના બોન્ડ છે એને તોડશે. તો એ કઈ રીતના તોડશે આપણે મિકેનિઝમમાં જોશું. અત્યારે તો ઇક્વેશનની વાત ચાલુ છે. તો ઇક્વેશનમાં જોઈએ O2 સાથે પ્રક્રિયા કરશું તો O2 છે એ આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના બોન્ડ તોડી અને ઓક્સિજન બંને ઓક્સિજન બાઇન્ડ થશે. એ કેવી રીતના બાઇન્ડ થાય એ મિકેનિઝમ આપણે વાત કરશું. અત્યારે ઇક્વેશનની વાત કરીએ સારી રીતે. તો જોઈએ બેન્ઝીન પર ડબલ બોન્ડ અહીં છે તેના કાર્બન પાસે બે મિથાઇલ ગ્રુપ છે, એ બંનેની વાત કરી લઈએ આ રીતના. CH3 આ કાર્બન હાઇડ્રોજન વચ્ચે બે ઓક્સિજન બાઇન્ડ થશે આ રીતના અને હાઇડ્રોજન તો ઓલરેડી છે. તો આ રીતના બાઇન્ડ થઈ અને જોવા મળશે મને. તો વિદ્યાર્થીઓ કેવી રીતના ઓક્સિજન અહીં બાઇન્ડ થયેલા છે, કઈ રીતના એની વાત આપણે મિકેનિઝમમાં કરશું. તો આ મને અત્યારે મળેલું છે HQ ગ્રુપ છે. તો કે એને હું કઈ રીતના દર્શાવ્યું, નામ તો કઈ રીતના કહીશ? તો કે ક્યુમિન. ક્યુમિન છે એટલું તો ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિન ઓલરેડી છે અને હાઇડ્રોપેરોક્સાઇડ ગ્રુપ એટેચ થયેલો છે. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ જે મને આ રીતના મળેલું છે. એ મિકેનિઝમમાં જોશું કે આ રીતના બાઇન્ડ થાય ઓક્સિજન અહીં કઈ રીતના ડાયરેક્ટ એટેચ થઈ ગયા. ડાયરેક્ટ એટેચ ન થયેલા હોય એ મિકેનિઝમમાં જોશું. હવે એ પ્રક્રિયા એસિડિફિકેશન કરવામાં આવશે. એસિડિફિકેશન કોની વડે કરાય તમને ખબર જાણો છો, બધી પ્રક્રિયામાં જોયું જ છે. એસિડિફિકેશન કોઈ બી એસિડ વડે, આ HCl ની વાત કરી લો જ્યાં H+Cl- હોય તો ખરેખર જોઈએ તો અહીંથી બોન્ડ બ્રેક થઈ OH છે એ બેન્ઝીન સાથે જોડાશે અને OH ફિનોલ બનાવશે અને પ્લસ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ક્યુમિન માંથી ફિનોલની બનાવટ દરમિયાન મને બે પ્રોડક્ટ મળે છે.
એક મહત્વની વાત એ છે આમાં કે આ દરમિયાન એસિડિફિકેશન દરમિયાન મને ફિનોલ પણ મળશે અને સેકન્ડ પ્રોડક્ટ અહીંથી જો રેકર તો અહીંથી મને મિથેન ઇથેન પ્રોપેન તો પ્રોપેનોન એસિટોન પણ મળશે તો જોઈએ CH3CO CH3CO CH3 જેને હું પ્રોપેનોન આઈઓડીસી નેમ અને સામાન્ય નેમ એસિટોન પણ કહીશ તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે અત્યારે ઇક્વેશનની વાત કરેલી છે અને આ પછી મિકેનિઝમ જોજો આ કઈ રીતના એટેચ થયેલું છે બધું તો ફર્સ્ટ ઇક્વેશનમાં જોઈ લઈએ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન છે અથવા ક્યુમિન કહી શકાય કાર્બન સાથે બંને બાજુ મિથાઇલ ગ્રુપ જેની પ્રક્રિયા વાતાવરણમાં અને ઓક્સિજન સાથે કરવામાં આવે કોની હાજરીમાં સનલાઇટ સૂર્યપ્રકાશની હાજરીમાં તો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરશે તો ઓક્સિજન ઓક્સિજન બોન્ડ તૂટશે અને ડબલ બોન્ડ અને એ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એટેચ થશે કેવી રીતના થાય એ મિકેનિઝમમાં જોશું અને ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ ની બનાવટ થશે ત્યારબાદ એસિડિફિકેશન કરવામાં આવશે એસિડિફિકેશન કઈ રીતના થાય આપણે જાણીએ છીએ HCl વડે તેમાં પ્રોટોન હોય એનું દાન કરે તો એ દરમિયાન આ પ્રક્રિયામાં ખાસ ધ્યાન રાખવાનું કે આની અંદર મને બે પ્રોડક્ટ મળશે ક્યુમિન માંથી ફિનોલ દરમિયાન કઈ તો ફિનોલ મળશે એસિડિફિકેશન દરમિયાન અને મને એસિટોન મીન્સ પ્રોપેનોન દૂર થતો જોવા મળશે તો આ રીતના બંને મને આ પ્રક્રિયાની અંદર રિમૂવ થશે ફિનોલ મેઇન પ્રોડક્ટ રિમૂવ થશે અને બાય પ્રોડક્ટ તરીકે પ્રોપેનોન એસિટોન રિમૂવ થતો જોવા મળશે હવે વિદ્યાર્થી મિત્રો મિકેનિઝમ આની અંદર મારશે નહીં મિકેનિઝમ તો આપણે મિકેનિઝમની વાત કરશું કે મિકેનિઝમ કઈ રીતના જોવા મળે ક્યુમિનની એની ચર્ચા કરશું તો જોઈએ વિદ્યાર્થી મિત્રો ક્યુમિનની આપણે રિએક્શનની વાત કરી પ્રક્રિયાની વાત કરી ક્યુમિનની સાદી રીતના પ્રક્રિયા કઈ રીતના છે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે એની વાત કરીએ હવે એ ક્યુમિનની મિકેનિઝમ કે કઈ રીતના મને છે ફિનોલ મળે તો કઈ રીતના બાઇન્ડ થયેલું જોવા મળે અનધર પ્રોડક્ટ કઈ રીતના બીજા છે સમૂહ છે કેવી રીતના બાઇન્ડ થાય અને ક્યુમિન બને છે ફિનોલ બને છે ક્યુમિનમાંથી તો એની ચર્ચામાં મિકેનિઝમની વાત કરશું ક્યુમિનની પ્રક્રિયા આજે ક્યુમિન જ સારું છે ક્યુમિનની બનાવટ ક્યુમિનમાંથી ફિનોલની બનાવટ કેવી રીતના થાય એની આપણે પ્રક્રિયા જોઈ હવે એની મિકેનિઝમ જોશું કે જે તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલી નથી તો જોઈએ ક્યુમિનની અંદર પેલા તો ક્યુમિન હોય ક્યુમિન કેવી રીતના હોય અહીં CH3 કાર્બન સાથે CH3 બાન્ડ થયેલો હોય બે મિથાઇલ ગ્રુપ બાન્ડ થયેલા ક્યુમિનની અંદર એક હાઇડ્રોજન એટેચ થયેલો હોય અને બેન્ઝીન ની અંદર અલ્ટરનેટિવ તો આ છે ક્યુમિન તો મિકેનિઝમની વાત કરીએ આપણે તો ક્યુમિનની અંદર વિદ્યાર્થી મિત્રો ખરેખર ક્યુમિનની પ્રક્રિયા આપણે કોની સાથે કરાતા પ્રક્રિયામાં જોઈ તો આપણે કે O2 ખરેખર એટમોસ્ફિયરમાં રહેલો O2 ખરેખર આ રીતના હોય ને વિદ્યાર્થી મિત્રો O ડબલ બન O2 કોની હાજરીમાં તો સનલાઇટની મદદથી જેને કારણે હોમોડાયનેમિક મિકેનિઝમ છે ફ્રી રેડિકલ એટેચ થતો હોય હોમોડાયનેમિક એ પ્રક્રિયા છે સનલાઇટની મદદથી તો સનલાઇટ સૂર્યપ્રકાશની હાજરીમાં O2 છે O ડબલ બન O તરીકે બાઇન્ડ થયેલા હોય એટમોસ્ફિયરમાંથી લઈને તો એની ઉપર સનલાઇટની મદદથી એટેક થશે અને આ રહેલો બોન્ડ છે એક બોન્ડ તૂટશે અને બંને ઓક્સિજન પોતાનો એક ઇલેક્ટ્રોન છે એ લઈ લેશે ક્યારે તો સનલાઇટ સૂર્યપ્રકાશની હાજરીમાં એની ઉપર સૂર્યપ્રકાશ પડશે આ સનલાઇટ છે સૂર્યપ્રકાશનો પ્રકાશ પડે અને ઓક્સિજનના બોન્ડ છે સિંગલ ડબલ બોન્ડ એટલે સિંગલ બોન્ડ તૂટશે બંને ઇલેક્ટ્રોન પોતે એક ઇલેક્ટ્રોન બંને ઓક્સિજન લઈ લેશે હવે એ જ રીતના અહીં પણ એટેક થશે કોનો સનલાઇટનો સૂર્યપ્રકાશની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં અહીં એટેક થશે અહીં પણ બંને ઇલેક્ટ્રોન છે કાર્બનનો અને હાઇડ્રોજનનો એ બંને પોતાના ઇલેક્ટ્રોન લઈ લેશે એક ઇલેક્ટ્રોન હવે અહીં બંનેમાંથી ડબલ બોન્ડનો એક બોન્ડ બ્રેક થયો સૂર્યપ્રકાશની પ્રક્રિયાએ સૂર્યપ્રકાશે એટેક કર્યો એના પ્રકાશથી અહીં કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો એક બોન્ડ સિંગલ બોન્ડ તૂટેલો છે પોતે બંને એક ઇલેક્ટ્રોન લઈ લીધા પોતાના તો હવે આ ઇલેક્ટ્રોન પોતાનો જે એક ઇલેક્ટ્રોન છે એની પાસે એક તો સિંગલ બોન્ડ થી અટેચ થયેલા છે
સાથે કાર્બન પોતાનો એક ઇલેક્ટ્રોન અને આ ઓક્સિજન પોતાનો એક ઇલેક્ટ્રોન બંને બાઇન્ડ થઈ જોડાશે, બંને પોતાનો એક ઇલેક્ટ્રોન પ્રદાન કરીને એક બોન્ડ બનાવશે. હવે આ હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને રિમૂવ થયેલો છે, ઈ હાઇડ્રોજન પોતે આ ઓક્સિજન પાછળ રહેલા એક ઇલેક્ટ્રોન છે એની સાથે જોડાય અને બોન્ડ બનાવશે. વિદ્યાર્થી મિત્રો હું એકના ઘણું કહી રહ્યો છે, મેં એક મિકેનિઝમની અંદર મેં ઘણું કહેલું છે, તો ધ્યાન દો કઈ રીતે ના. ફર્સ્ટ બોન્ડ O2 વચ્ચે ડબલ બોન્ડ એટમોસ્ફિયર બનેલો O2, તો એ ડબલ બોન્ડમાંથી રહેલો એક બોન્ડ ઉપર સનલાઇટની મદદથી એટેચ થશે અને પાઈ બોન્ડ બ્રેક થાય. બંને ઓક્સિજન પોતપોતાનો એક ઇલેક્ટ્રોન લઈ લેશે બ્રેક થઈને. એવી જ રીતે સેમ અહીં પણ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થશે. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ બ્રેક થઈ હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈ લેશે, કાર્બન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈ લેશે. હવે આ ઓક્સિજનનો પોતાનો એક ઇલેક્ટ્રોન અને કાર્બનનો ઈ બંને પોતે બાઇન્ડ થઈ અને બોન્ડ બનાવશે. અહીં હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન અને આ ઓક્સિજન એક ઇલેક્ટ્રોન એ બંને બાઇન્ડ થઈ એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અને બીજો બોન્ડ બનાવશે. કઈ રીતના જોઈએ એટેક કરે, કઈ રીતના જોડાય એની વાત કરીએ. અલ્ટરનેટિવ ડબલ બોન્ડ છે ઓલરેડી. કાર્બન પર બે મિથાઇલ ગ્રુપ તો છે લેટેસ્ટ પહેલા આપણે જાણીએ છીએ. હવે જો કાર્બન સાથે કોણ જોડાય, એક ઇલેક્ટ્રોન આપીને ઓક્સિજન, તો અહીં ઓક્સિજન, અહીં તો સિંગલ બોન્ડ ઓલરેડી તો છે, બીજો ઓક્સિજન ઓલરેડી છે. આ ઓક્સિજન કોણ સાથે બાઇન્ડ થાય, એક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈને હાઇડ્રોજન પોતે ઓક્સિજન સાથે બાઇન્ડ થાય. તો જો તૈયાર થઈ ચૂકેલું છે આપણું હજુ ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ. હજુ તો શરૂઆત છે. ક્યુમીન હાઇડ્રોજન પેરોક્સાઇડ, હાઇડ્રોપેરોક્સાઇડ બનેલું છે. હવે અહીં લોન પેર હશે બંને ઓક્સિજન પાસે. હવે આની બદલે આ મારો ઇન્ટરમીડિયેટ થયો કહી શકાય, ઇન્ટરમીડિયેટ કહેવાય, મધ્યવર્તી નિપજ આપણે કહીએ ઇન્ટરમીડિયેટ. તો હવે એની પ્રક્રિયા એસિડિફિકેશન કરવામાં આવશે. એસિડિફિકેશન કોની હાજરીમાં? એસિડિફિકેશન કોની હાજરીમાં કરવામાં આવે એ જોઈએ. તો એસિડિફિકેશન દરમિયાન S+ ની હાજરીમાં પ્રક્રિયા કરશે એસિડિફિકેશન. તો ES+ છે એ અહીં રહેલા ઓક્સિજન સાથે એટેક કરશે. શા માટે? કારણ કે અહીં એટેક કરશે હાઇડ્રોજન અને H2O રિમૂવ કરશે. કેવી રીતના થાય ખાસ હવે ધ્યાન રાખજો. હવે ખાસ શરૂઆત છે. મધ્યવર્તી નિપજ મળે છે એના ઓક્સિજન સાથે એસિડિફાઈડ નો હાઇડ્રોજન છે એસિડ નો ઈ એટેક કરશે. હવે શું મળશે? ઓલરેડી આનો છે કાર્બન સાથે 2 મિથાઇલ એટેચ થયેલા છે. ઓલરેડી લખી નાખવાનું. રેડી? ઓક્સિજન ઓક્સિજન બીજો ઓક્સિજન અને હાઇડ્રોજન. આ હાઇડ્રોજન એસિડિફાઈડ હાઇડ્રોજન ઓક્સિજન ઉપર એટેક કરીને આ રીતે જોડાશે અને અહીં પ્રસાર જોવા મળશે. તો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈએ કે ખરેખર અહીં રહેલો H2 છે ઈ બોન્ડ બ્રેક થઈ અને તમારે H2O રિમૂવ થશે. તો ખરેખર શું થશે એની વાત કરીએ આપણે. અહીં રહેલો H2O છે, અત્યારે H2O બની શું એટલે અહીંથી H2O છે આ ઇલેક્ટ્રોન લઈ પોતાના બંને ઇલેક્ટ્રોન લઈ અને H2O અહીંથી રિમૂવ થશે -H2O. અહીંથી H2O રિમૂવ થશે તો H2O અહીંથી રિમૂવ થશે વિદ્યાર્થી મિત્રો. તો H2O રિમૂવ થાય તો અહીં સ્ટેબલ છે અનસ્ટેબલ સ્ટ્રક્ચર બની જાય ઓક્સિજન પરનું. તો મને આ ઓક્સિજનને સ્ટેબલ કરવા માટે કંઈ અહીંથી એક મિથાઇલ આપવો પડશે ને અથવા તો આ ક્યુમીન માનું જે બેન્ઝીન છે એને અહીં એટેચ કરવું પડશે. તો જોઈએ આ શેડનું પડશે કારણ કે બેન્ઝીન અહીં એટેચ કરી કા ઓક્સિજન પાસે કારણ કે અહીંથી બંને ઇલેક્ટ્રોન કે લઈ H2O રિમૂવ થઈ ગયો. તો હવે કઈ રીતે જોઈએ આગળ. તો ઓક્સિજનને સ્ટેબલ કરવા માટે શું કરવું જોઈએ જોઈએ આગળ. બેન્ઝીન ઓલરેડી છે એટલા. હવે કા ઓક્સિજન અહીંથી H2O રિમૂવ થઈ રહ્યો છે પોતાના બંને ઇલેક્ટ્રોન લઈને એની વાત પતી ગઈ. તો અનસ્ટેબલ
ક્યુમિનની આ મોર સ્ટેબલ છે, મોર ઇલેક્ટ્રોનેગેટિવ ગ્રુપ ધરાવે, મોર સ્ટેબલ ગ્રુપ છે અને sp2 હાઇબ્રિડાઇઝેશન ધરાવે છે. તો અહીંથી અને એને હું અહીં રિમૂવ કરી તો આ બેન્ઝીન રિંગ છે પોતાના બંને ઇલેક્ટ્રોન લઈ અને અહીં ટ્રાન્સફર થતી જોવા મળશે. તો અહીં થશે કઈ રીતના, તો હવે ઓક્સિજન સાથે કોણ જોડાયેલું છે, બેન્ઝીન રિંગ એટેચ થયેલી છે ઓક્સિજન સાથે. હવે તો કે આ કાર્બન છે એ કાર્બન પાસેથી બેન્ઝીન રિંગ રિમૂવ થઈ ગઈ છે, તો ત્યાં પોઝિટિવ ચાર્જ આવશે. બંને મિથાઇલ ગ્રુપ તો ઓલરેડી છે જ ત્યાં, S2 રિમૂવ થઈ ગયો. હવે મિથાઇલ ગ્રુપ જોવા મળ્યું. હવે પછી આ પ્રક્રિયાની અંદર કાર્બન પોતે અનસ્ટેબલ પોતાના પોઝિટિવ ચાર્જ છે, તો હવે એની સાથે શું એડ્રેસ થશે, તો કે કોઈ પણ હવામાન ઓક્સિજન લઈ લો, ઓક્સિજન ડાયરેક્ટલી રિએક્ટ કરાવો, ડાયરેક્ટલી એવું નથી પ્રક્રિયા નથી ને એને એટમોસ્ફિયરમાં ડાયરેક્ટલી રિએક્ટ કરાવો ઓક્સિજન, અથવા તો કોઈ વોટર મોલેક્યુલ સાથે પ્રક્રિયા કરાવો. તો જોઈએ વોટર મોલેક્યુલ સાથે પ્રક્રિયા કરાવશું તો શું થશે, તો વોટર મોલેક્યુલ આપણે તમને લખું છું, વોટર મોલેક્યુલ છે આ રીતના બંને લોન પેર છે એની પાસે. એ વોટર મોલેક્યુલ ઓક્સિજન છે એ કાર્બન ઉપર એટેક કરશે, કાર્બનના પોઝિટિવ ચાર્જ ઉપર એની સાથે જોડાશે. તો કઈ રીતના બનશે જોઈએ આગળ. ઓક્સિજન ઓક્સિજન બાઇન્ડ થયેલા છે ઓલરેડી, એની સાથે કાર્બન છે, એની સાથે બે મિથાઇલ ગ્રુપ એટેચ થયેલા છે. અહીં પોઝિટિવ ચાર્જ છે એની સાથે ઓક્સિજન બાઇન્ડ થાય તો આ રીતના બનશે સ્ટ્રક્ચર, ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન અને અહીં પોઝિટિવ ચાર્જ. હવે આ પોઝિટિવ ચાર્જ ઓક્સિજન બાઇન્ડ થયેલો છે ઓલરેડી કાર્બન સાથે, તો આ રીતે બાઇન્ડ થયેલું વોટર મોલેક્યુલ. તો હવે પોઝિટિવ ચાર્જ દૂર કરવા માટે પોતે ઓક્સિજન પોતાનો એક હાઇડ્રોજનને રિમૂવ કરશે અને એક હાઇડ્રોજન રિમૂવ કરશે ફ્રીલી, એના ઇલેક્ટ્રોન ઓક્સિજન પોતે લઈ લેશે કારણ કે પોતે છે પોતાનો પોઝિટિવ ચાર્જ રિમૂવ કરવા માંગે છે. તો જોઈએ હવે શું થશે પ્રોડક્ટને અંતે. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ કે બેન્ઝીન ઓક્સિજન એટેચ થયેલો છે, એની સાથે કાર્બન છે, બે મિથાઇલ ગ્રુપ એટેચ થયેલા છે. હવે આ કાર્બન રિમૂવ થશે તો આ રીતના બનશે ઓક્સિજન અને હાઇડ્રોજન. એક હાઇડ્રોજન તો રિમૂવ થયો પોઝિટિવ ચાર્જ રિમૂવ કરવા માટે, પ્રોટોન રિમૂવ કરવા માટે પોતાની ઉપરથી. તો હવે હું એની પાસે તો OS. હવે OS માંથી ફરીવાર હાઇડ્રોજન રિમૂવ કરશે અને એ હાઇડ્રોજન રિમૂવ કરશે એ દરમિયાન આના બંને ઇલેક્ટ્રોન છે અહીં બોન્ડ બનાવશે, હાઇડ્રોજન ફ્રીલી રિમૂવ થશે અહીંથી અને આ બંને ઇલેક્ટ્રોન અહીં ઓક્સિજન પાસે બોન્ડ બનાવશે. તો કેટલા બોન્ડ થાય તો કાર્બન પાસે બે, અહીં એક બોન્ડ બનાવશે તો 2 2 3 4 5. તો કાર્બનની વેલેન્સી કેટલી છે ઓલરેડી વિદ્યાર્થી મિત્રો 4 છે, તો અહીં તો 5 બોન્ડ થાય છે. આ બોન્ડ બને એટલે હાઇડ્રોજન રિમૂવ થશે અને બંને ઇલેક્ટ્રોન બોન્ડ બનાવશે, તો 2 3 4 5 બોન્ડ થાય. કાર્બનની વેલેન્સી કેટલી 4 ઓલરેડી, તો 4 એટેચ કરી શકે, કોઈ પણ ગ્રુપને 4 ગ્રુપને એટેચ કરી શકાય. તો અહીં 5 થવાથી અહીં રહેલા બંને કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ છે ઈ જેવા અહીં બોન્ડ ફોર્મેશન થાય એવો અહીંથી ફ્રીલી રિમૂવ થતો જોવા મળશે. અહીંથી બોન્ડ છે ઈ રિમૂવ થશે. કાર્બન ઓક્સિજન વચ્ચે જેવા અહીં ડબલ બોન્ડ થશે, જેવા ડબલ બોન્ડ ફોર્મેશન થશે એ દરમિયાન અહીંથી કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ તૂટશે અને એ બોન્ડ તૂટી અને અહીં રહેલો ફ્રીલી હાઇડ્રોજન રિમૂવ થયો તો એ હાઇડ્રોજન છે એ અહીં એટેચ થશે. તો જોઈએ કઈ રીતના બને સ્ટ્રક્ચર. ઓલરેડી બેન્ઝીન તો આ ફ્રીલી હાઇડ્રોજન છે એ રિમૂવ થઈને અહીં એટેચ થશે એટલે શું બનાવશે, ફિનોલ બનશે અને ફિનોલ બનતા પછી અહીંથી જે ગ્રુપ એટેચ થયેલો છે C ડબલ બોન્ડ અહીં આ રિમૂવ થઈ આ હાઇડ્રોજન ફ્રીલી ગોઠવાયેલો છે તો ફિનોલ મળેલું. હવે અહીંથી ડબલ બોન્ડ થયા છે તો C ડબલ બોન્ડ O CH3 પ્રોપેન છૂટું પડતું જોવા મળશે, એ આપણે જોયેલું છે આ રીતે.
આ રીતના પ્રોપેનની રચના થઈ. પ્રોપેનોન અથવા તો એસિટોન. તો ખાસ વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયાની વાત કરેલી, ક્યુમેનની. હવે મિકેનિઝમની વાત કરીએ તો મિકેનિઝમની વાત કરેલી, મિકેનિઝમ દ્વારા કઈ રીતના ફિનોલ, કઈ રીતના મને ફિનોલ મળે છે અને કઈ રીતના મને પ્રોપેનોન મીન્સ એસિટોન મળે છે, કઈ રીતના મળે એ મિકેનિઝમ વાળા સમજ્યું છે આપણે. તો ફરીવાર જોઈ લઈએ મિકેનિઝમ. ક્યુમેન માંથી કઈ રીતના ફિનોલ બને મિકેનિઝમ ફરીવાર જોઈએ. તો ફર્સ્ટ પર જોઈએ ક્યુમેનની વિદ્યાર્થી મિત્રો સનલાઇટની મદદથી હવામાં રહેલી ઓક્સિજન છે એ ડબલ બોન્ડથી જોડાયેલા હોય ઓક્સિજન, એ ડબલ બોન્ડ પર સનલાઇટ પ્રકાશ પાડશે અને બ્રેક કરશે. પાઈ બોન્ડ છે એક બોન્ડને બ્રેક કરશે, એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પોતાનું લઈ લેશે, એક ઇલેક્ટ્રોન આ. એવી જ રીતના ક્યુમેનમાં રહેલા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે રહેલો બોન્ડ છે એ બોન્ડના ઇલેક્ટ્રોન ઉપર સૂર્યપ્રકાશ આપાત થશે અને બંને ઇલેક્ટ્રોન બ્રેક થશે. કાર્બન પોતાનું ઇલેક્ટ્રોન લઈ લેશે, હાઇડ્રોજન પોતાનું ઇલેક્ટ્રોન. તો આ દરમિયાન હવે આ ઓક્સિજન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈ અને કાર્બન પાસે પણ એક ઇલેક્ટ્રોન છે, બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બોન્ડ બનાવશે. એવી જ રીતના આ હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન અને આ બીજો ઓક્સિજન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈ અને એ પણ બોન્ડ બનાવશે. તો એ દરમિયાન કેવી રીતના બને? ક્યુમેન છે ઓલરેડી તૈયાર. હવે કાર્બન પોતાનો ઓક્સિજન પોતે એક ઇલેક્ટ્રોન લઈ કાર્બન સાથે એક ઓક્સિજન બોન્ડ બનાવેલો. આ બોન્ડ તો ઓલરેડી છે સિંગલ બોન્ડ, ઓક્સિજન છે. ફરીવાર હાઇડ્રોજન છે એક ઇલેક્ટ્રોન લઈને ઓક્સિજન સાથે બોન્ડ બનાવેલો. આ આપણી મધ્યવર્તી પ્રોડક્ટ છે ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ. હવે છે તો હવે એસિડિફિકેશન કરાવશું એસિડ વડે. એસિડમાં S+ પ્રેઝન્ટ હશે, ES+ EOS હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એની ઉપર એટેક કરશે ઓક્સિજન પર, કારણ કે ત્યાંથી મને H2O રિમૂવ કરવાનો છે. તો હવે જોઈએ એટેક કર્યો, ત્યાં હાઇડ્રોજન પ્રેઝન્ટ થયો, અહીં પોઝિટિવ ચાર્જ. હવે વિદ્યાર્થી મિત્રો ખરેખર અહીંથી મારે વોટર મોલેક્યુલ રિમૂવ પર વોટર મોલેક્યુલ છે ઓક્સિજન વચ્ચેનો જે બોન્ડ છે એ બંને ઇલેક્ટ્રોન છે ત્યાંથી રિમૂવ થાય અને H2O રિમૂવ થતો જોવા મળશે મને. તો હવે આ ઓક્સિજન પાસે અનસ્ટેબલ સ્ટ્રક્ચર થઈ ગયું. હવે તો આ ઓક્સિજન પાસે કંઈ હોવું જોઈએ સ્ટેબલ થવા માટે. તો કાંથી મને મિથાઇલ ગ્રુપ આપવો પડશે ઓક્સિજન સ્ટેબલ કરવા, અથવા તો બેન્ઝીન છે કે પોતાના બંને ઇલેક્ટ્રોનને લઈ અને બેન્ઝીન કામ મને છે ઓક્સિજન સાથે અટેચ કરવો પડશે. તો એ શેનું પડશે, કારણ કે બેન્ઝીન રિંગ છે મોડ ઇલેક્ટ્રોનેગેટિવ રિંગ છે, મોડ સ્ટેબલ ગ્રુપે કહી શકાય અને sp2 હાઇબ્રિડાઇઝેશન ધરાવે છે. એટલે ઈઝીલી પોતે છે અહીંથી રિમૂવ થઈ અને ઓક્સિજન સાથે એટેચ થશે. તો બેન્ઝીનને હું ઓક્સિજન સાથે એટેચ કરી, અહીં તો આ તો રિમૂવ થયેલો છે H2O તરીકે, અહીં હું બેન્ઝીન રિંગને છે ઓક્સિજન સાથે એટેચ કરી. હવે અહીંથી બેન્ઝીન રિમૂવ થઈ તો કાર્બન પાસે પોઝિટિવ ચાર્જ જનરેટ થશે, મિથાઇલ ગ્રુપના મિથાઇલ ગ્રુપ જે છે. હવે કાર્બન પાસે પોઝિટિવ ચાર્જ છે, એની સાથે પોઝિટિવ ગ્રુપ છે, તો એને મારે દૂર કરવું હોય તો ઓક્સિજન છે એટમોસ્ફિયરમાં ઓક્સિજન તમે લઈ શકો, ડાયરેક્ટ કરી શકો, અથવા તો વોટર મોલેક્યુલ સાથે પ્રક્રિયા કરાવી શકો. તો વોટર મોલેક્યુલ સાથે પ્રક્રિયા કરાવું તો ક્યાં રહેલો ઓક્સિજન છે ડાયરેક્ટલી કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ ઉપર એટેક કરશે અને શું મળશે? આ રીતના વોટર મોલેક્યુલ છે એ કાર્બન સાથે બાન્ડ થયેલો જોવા મળશે. હવે ઓક્સિજન પર રહેલો પોઝિટિવ ચાર્જ છે એને ગમતું નથી, દૂર કરવો પ્રોટોન, તો એ પોતાનો એક હાઇડ્રોજનને ફ્રીલી રિમૂવ કરી દેશે, ફ્રીલી. તો એમાંથી મને ખાલી પડશે અહીં હાઇડ્રોજન રિમૂવ થઈ તો OH ગ્રુપ એટેચ થયેલા જોવા મળશે, પોઝિટિવ ચાર્જ રિમૂવ થયેલો છે. તો અહીં OH ગ્રુપ એટેચ થયેલો કાર્બન સાથે હવે હાઇડ્રોજન ફ્રીલી રિમૂવ કરેલું છે પ્રોટોન દૂર કરવા માટે. હવે હાઇડ્રોજન છે એના પોતાના બંને ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન તૂટી અને અહીં ઓક્સિજન ડબલ બોન્ડ બનાવશે અને હાઇડ્રોજનને દૂર કરશે. જેવા ડબલ બોન્ડ અહીં બનશે તો બે બોન્ડ 2 3 4 અને 5, કાર્બનના 5 બોન્ડ ક્યારે શક્ય બને નહીં, કારણ કે કાર્બન ઓલરેડી 4 વેલેન્સી ધરાવે, 4 ગ્રુપને એટેચ થવા લે. તો જેવા આ ડબલ બોન્ડ બનશે એ દરમિયાન કાર્બન અને ઓક્સિજન
ઇઝીલી તૂટી જશે અને અહીંથી આ ગ્રુપ દૂર થશે. તો એ ગ્રુપ દૂર થયું એ દરમિયાન જે બેના હાઇડ્રોજન રિમૂવ થયો હતો એ હાઇડ્રોજન છે એ આ ઓક્સિજન જે ગ્રુપ રિમૂવ થયો એની સાથે જોડાઈ જશે. ફ્રીલી હાઇડ્રોજન અને એ ફ્રીલી હાઇડ્રોજન આની સાથે જોડાય અને ફિનોલ બનાવશે અને બીજું જે છૂટી પડી બાય પ્રોડક્ટ કે જે CH3 અને જ્યાં ડબલ બોન્ડ બનેલો છે ઓક્સિજન સાથે તો એ CH3 C ડબલ O એસીટોન સામાન્ય નામ અથવા IUPAC નામ પ્રોપેનોન. તો આ રીતના મને આ ખાસ ખાસિયત એ છે કે મને આ રીતના મને બે પ્રોડક્ટ મળશે ક્યુમિન માંથી ફિનોલ બનાવતી વખતે. ફિનોલ અને બાય પ્રોડક્ટ તરીકે એસીટોન બે મહત્વના છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો મિકેનિઝમની ખાસ વાત કરેલી, મિકેનિઝમની ચર્ચા કરેલી, ઇક્વેશનની ચર્ચા કરી ક્યુમિનમાં અને મિકેનિઝમ રચનાની વાત કરી કઈ રીતના રચના ખરેખર જોવા પડે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું આગળ જોશું સિલેબસની અંદર. ત્યાં સુધી તમે રાહ જોજો અને વધારે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ ઓનલાઈન સ્ટડીનો લાભ લઈ શકે અને હવેથી આઈડિયલ એકેડમી જે આપણી ચેનલનું નામ છે એને સબસ્ક્રાઇબ કરતા રહેજો.